નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર, પ્રેમી દીવાનો, દેશી ગમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવીશું। કારણ કે કહેવાનો મતલબ એમ છે કે આપણે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતા હોય ને એવા તાકડે આપણે બહાર નીકળીશું, એટલું યાદ રાખજો। પણ તમને એક વાત સાચી કહ્યું, કારણ કે આપણા ઘરના સોમાં એક એવી દવા છે કે આપણા અસંખ્ય રોગોને પણ મટાડશે, કેટલી પણ નાની મોટી બીમારીઓને ગાયબ કરી નાખશે, એટલું યાદ રાખજો। ખાસ કરીને તમે જે મારા કેમેરા સમક્ષ આ લેબડો જોઈ શકો, એનું દાંતણ પણ તમે કર્યું છે, કારણ કે એનું દાંતણ કરવાથી પેઢા એકદમ મજબૂત થઈ છે અને મગજ પર એકદમ ઠંડક પણ આવશે, એટલું યાદ રાખજો। અને એકદમ સવસ થઈ જશે પેઢા, એટલું યાદ રાખજો। જે કીટાણુ જે દુખાવો રહેતો દાઢના અંદર કળતર એ બધું મટી જાય છે। એટલે કે આવું દાંતણ કરતા હોય જોઈ શકો છો। અત્યારે મેં વહેલા ઉઠીને કર્યું છે અને તમને બતાવું છું, આવું દાંતણ આવો, કડવું આવા મજા આવે દાંતણ કરવાની। જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને લેબડાવાળું પાણી છે તમે ગરમ કરીને, એટલે કે એના જે લેબડાના પત્તા આવી છે એ ઢેગડાના અંદર નાખી પાણીના અંદર બરાબર ઉકાળીને ગરમ કરીને તમે જો નવેસર ગરમ હોય ને તમે નાશો ને, તો કોઈ દિવસ તમને ચામડીને લગતી બીમારી રહેશે નહીં, કોઈ દિવસ તમારા શરીર પર કોઈ કીટાણુ, કોઈ વાયરસ આવશે નહીં, કોઈ બેક્ટેરિયા પણ આવશે નહીં, અને કોઈ પણ પ્રકારની વાયરલ બીમારી પણ થશે નહીં। કહેવાનો મતલબ કે શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા પણ થશે નહીં। જો તમે તમારા ઘરના અંદર જો આ લેબડાના પત્તા થોડો ઘણો એકઠા કરીને એનો ધુમાડો કરશો, અને જો તમારા ઘરના અંદર મચ્છરો રહેતા હશે અને મચ્છરો કળ કરતાની રાતે હુરવા નહીં દેતા હોય અને એનો ધુમાડો કરશો ને, લાઇટો બાઇટો બંધ કરી નાખશો અને જો રાતે ઊંઘવાના ટાઈમે કરશો ને, તે કે મચ્છર તમારા ઘરના અંદર ઊભો રહે નહીં, એટલું યાદ રાખજો। મચ્છરો બધા બીજા ઘેર નહીં જાય, એટલું યાદ રાખજો। પ્લસ તમે આ લેબડાના કૂણો પત્તા હશે થોડો ઘણા લગભગ 50 ગ્રામ એકઠા કરીને આ જોઈ શકો છો, કૂણો જોઈ શકો છો મારા કેમેરા સમક્ષ, આવો કૂણો આવી એ બધા 50 ગ્રામ ગોળો એકઠા કરીને તમે જો એનો ઉકાળો બનાવીને પીશો ને, કહેવાનો મતલબ એવો છે કે આવા કૂણો પત્તા તમારા લઈ રહેવાના છે, એનો ઉકાળો બનાવીને રાતે ઊંઘવાના ટાઈમે પીવાનો કહો તો વહેલી સવારે ઉઠીને પીવાનો છે, એટલું યાદ રાખજો। નિયમિત પીશો તો કોઈ દિવસ તમને ચિકનગુનિયા, કોલેરા, મરડું કે ફોરો હતો કે ભારે તાવ તમને આવશે નહીં, એટલું યાદ રાખજો। પ્લસ તમારા શરીરના અંદર કોઈ વાયરલ બીમારી આવશે નહીં, એટલું યાદ રાખજો। નિયમિત લેબડાના કૂણો પત્તાનો ઉકાળો બનાવીને પીવાથી ડાયાબિટીસ પણ ગાયબ થઈ જાય છે, એટલું યાદ રાખજો। અને પેટના અંદર જે પાચનતંત્રની જે ગડબડી રહેતી હોય, જે લીવરની પ્રોબ્લેમ રહેતી હોય, પ્લસ પેટ ખરાબ થઈ ચૂકેલું અને તમે જે ખાતા હોય તમારા શરીરને મળતું ન, એટલે કે ડાયજેશન સિસ્ટમ ખરાબ થઈ ગયેલું, એને પણ સુધારે છે। પ્લસ તમારા શરીરના અંદર જે વાયરસ કીટાણુ એને પણ ભગાડશે। શરીરના અંદર જો રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, એનર્જી વધારવી હોય અને શરીરને એકદમ મજબૂત અને આકર્ષક બનાવવું હોય અને મનોરંજન કરવું હોય અને મોજ કરવી હોય અને કામ ઉત્તેજના શક્તિ વધારવી હોય ને, તો એના માટે થઈને પણ એનો રસ રામબાણ છે। કહો તો વહેલી સવારે ઉઠીને કૂણો 5 પત્તા, કહો તો 10 પત્તા તમારે ચબાઈને ખાઈ જવાના છે, એટલું યાદ રાખજો। એનાથી પેટની ગરમી ઓછી થશે અને પિત્ત દોષનો નાશ થશે, એટલે કે પિત્ત દોષને પણ મટાડશે। જો તમે લાંબી માંદગીથી બીમાર રહેતા હોય, એટલે કે લાંબો ટાઈમ સુધીથી ખાટલાના અંદર રહેતા હોય, તો એવા તાકડે તમે હુરતા હોય એ ખાટલાના જે ગોદરું ફાતે એના નેચે જો લેબડાના પત્તા વધારે પડતા લઈને એના હાથે પથારી બનાવજો, એ પથારીના અંદર તમે હુરશો ને, તો તમે જે ખાટલાના અંદર લાંબી મોદગીથી પડ્યા રહેતા હશો ને, તો ઘાટ આવો તો અઠવાડિયા પછી તમે ઊભા થઈને ચાલવા મળશે, એટલું યાદ રાખજો। કારણ કે આ છે ને બેક્ટેરિયાનો નાશ કરે છે, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર એનર્જી લાવે છે, એટલે કે પાવર શક્તિ લાવે છે આ લેબડાના પત્તા। માની લો કે તમને કાનના અંદર દુખાવો રહેતો હોય, કળતર બળતર રહેતી હોય, તો એનો થોડો ઘણો પત્તા વાટીને એનો રસ કરીને બરાબર ગાળીને કોનના અંદર ટેપો પાડશો ને 3 થી 4, તો એનાથી કોનનો દુખાવો પણ મટી જશે। એક બીજી વાત કરેલું કે ઘણા લોકોને શું તકલીફ રહેતી હોય, માથાની અંદર ખોડો થઈ જતો હોય, જુઓ પડી જતી હોય, કોઈ ખંજવાળ રહેતી હોય, તો જે નારિયેળનું તેલ હોય થોડું ઘણું લઈને અને લેબડાના પત્તાનો રસ થોડો ઘણો લઈને એ માથાની અંદર છે લેપ કરવાનો છે। એટલે કે જે આ તમે નહીં કોપરેલ નાખતા માથાની અંદર નારિયેળનું, તો એ રીતે તમે થોડો લેબડાના પત્તાની અંદર ઉમેરીને નાખશો ને માથાની અંદર કોઈ પોથી બધી વળાવશે, એનાથી ખોડો થતો હશે કે જુઓ પડી છે કે જે ખંજવાળ આવતી છે એ પણ મટી જશે। જો તમને પગની એડીઓના અંદર દુખાવો રહેતો હોય, એટલે કે પગના જે આપણા મેન ઘૂંટણ એ બધા તમામ જગ્યાએ જો દુખાવો રહેતો હોય, તો એને લેબડાના પત્તાનો ઉકાળો બનાવીને ઢેગડાની અંદર પછી એક તગારામાં લઈને એના તગારાની અંદર જો તમે પગ રાખશો 10 થી 15 મિનિટ, તો તમને જે પગના અંદર જે A to Z પ્રકારના દુખાવા રહેતા છે એ પણ મટી જશે, એટલું યાદ રાખજો। ખાસ તમારા માટે થઈને એક હેડલાઇન છે, તું સામે છે દવા અને હું નીકળ્યો છું બહાર, મારી ભૂલ હશે। એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે બહાર જોશો એના કરતાં બધું ઘેર જ છે, એટલું યાદ રાખજો। જે કંઈ એ બધું એ ઘેર જ છે, એટલું યાદ રાખજો। માની લો કે તમે કોઈ જગ્યાએ દર્શન કરવા જતા હોય ને, તો તમે તમારા મા બાપના દર્શન કરો ને, તે બધું આવી ગયું, એટલું યાદ રાખજો। તમારે ચોય જવાની જરૂરી નથી, એટલે તમારી ફેમિલીના દર્શન કરશો તે બધા આવી ગયું, તમે બધા ફરી આવ્યા જ છો।
એટલે કહેવાનો મતલબ એમ છે કે ચોય જવાની જરૂર નહીં, એટલું યાદ ઘેર જ દવાખાનું છે, એટલું યાદ રાખજો. મિત્રો તમારા સાથે દિલથી, પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે તંદન ફ્રી છે, એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારી હોય, એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવે. મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, 143, આઈ લવ યુ ટુ.